मित्रों स्वागत है तमारू आज पर ट्रेंडिंग गुजराती सॉन्ग ऑफ एडिटिंग अंदर। तो कफूल प्रोजेक्ट अंदर तब जबरदस्त गुजराती बेवफा सॉन्ग पर विडियो बना शीखवाड़शुं। दररोजनी जेम साव सोल सिंपल मात्र तुम तमारा फोटा मूकी आ रीतना विडियो बना शीखी शकशो। तो नानो डेमो जोई लो। फूल डेमो टेलिग्राम चेनल अंदर मळी जशे। टेलिग्राम जे लिंक है आप डिस्क्रिप्शन अंदर आपेली छे। डेमोनी તમે જે વિડિયો જોશે વિડિયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તેને ઓપન કરજો અથવા ગૂગલની અંદર તમારું નામ લખી દેજો ખાલી અલ્પેશ ક્રિએશન 01 કાઢી લખી સર્ચ કરશો નીચે તમને સાઇટ જોવા મળી જશે અલ્પેશ ક્રિએશન 01 લખેલી એના પર ક્લિક કરી દેજો। ક્લિક કર્યા પછી તમને અહીંયા સર્ચનું આઇકન મળશે એના પર ક્લિક કરી તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 1056 રેડી આટલું લખી સર્ચના આઇકન પર ક્લિક કરવાનું છે એટલે કે 1056 અને આ લખેલું આવી ગયું છે આના પર ક્લિક કરી દો। ક્લિક કરશો આ રીતે ખુલી જશે પોસ્ટ। आ पोस्टनी अंदर तमारे तो आ रीते तमारी पासे पोस्ट खोली है रेडी। आ पोस्ट में तमारे से नीचे जवानुं थोड़ा तमे नीचे आवशो एटले तमने एक अहींया लखेलुं जोवा मळशे लाइन ज्यां लख्युं छे फूल प्रोजेक्ट एना पर क्लिक कर दो। क्लिक करशो એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે અલર્ટ મોશનની અંદર એડ થઈ જશે। બસ એકવાર તમે ખાલી પ્રોજેક્ટને એડ કરી લો ત્યાર પછી તમે ખાલી તમારા ફોટા મૂકીને વિડીયો બનાવી શકશો। તો નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો। આ પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈ ગયો છે। પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। પ્રોજેક્ટને ઓપન કર્યા પછી यहाँ आगे तमारे आ रीते ऊपर कर नीचे जवानुं छे। बधी इफेक्ट है बधु सेट है। बस खाली अहींया जे इमेज देखाई रह्या छे तेनी जग्याए तमारे तमारो फोटो मूकवानो छे। फोटो कई रीते चेन्ज करो तो इमेज जे देखाई रह्या छे आ इमेज पर क्लिक करवानुं। कलर एंड फिलनो एक ऑप्शन छे आवडो एना पर क्लिक कर देवानुं। नीचे जे नंबर छे नंबर पर क्लिक कर देवानुं अने नंबर पर क्लिक कर्या पछी तमारे जे फोटो अहींया आगळ राखवो होय बस ते फोटो सिलेक्ट करी लेवानो छे અને આ જે પ્લસનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરવાનું છે। તમારો ફોટો સેન્ડ થઈ જશે રેડી। બસ આવી રીતે તમારા વિડીયોની અંદર જેટલા પણ ઇમેજ દેખાઈ રહ્યા છે બધા ઇમેજની જગ્યાએ તમે તમારો ફોટો મૂકી દેશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે। તો દરરોજ આવી રીતે નવા નવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો।